હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ટોપિક છે એ છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ એટલે ખસેડાવું. ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ છે એ આપણે ગણવો છે, એનું સમીકરણ છે મેળવવું છે. તો જ્યારે કોઈ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ન હોય ત્યારે એની ગતિ કેવી હોય એ સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ એક ધાતુની અંદર ઇલેક્ટ્રોન છે એની ગતિનો છે વિચાર કરીએ. ધન આયનો છે, વિદ્યુત ક્ષેત્ર છે એ ધાતુના ટુકડાને લાગુ નથી પાડેલું, ઝીરો છે, ગેરહાજરી છે વિદ્યુત ક્ષેત્રની. તો ઇલેક્ટ્રોન છે ગતિ કરીને આવશે, કોઈ ધન આયન સાથે સંઘાત અનુભવશે, આગળ વધશે. જ્યાં સુધી એની સંઘાત ન થાય ત્યાં સુધી એનો ગતિમાર્ગ છે એ કેવો હોય? સુરેખ હોય. જેવી સંઘાત થશે દિશા બદલશે અને કંઈક આગળ છે વધશે. તો આ ગતિ શું કામ છે? પહેલો ક્વેશ્ચન. તો આ ગતિ છે એને ઉર્જા કોણ આપે છે? સંઘાત થાય એટલે એની ઉર્જા છે ગુમાવશે અને કોને આપશે? ધન આયનને આપશે. પરંતુ પાછો ગતિમાં આવે માટે એને ઉર્જા કોણ આપે? તો એ ઉર્જા એટલે આપણે આગળ ભણી ગયા ઉષ્મા ઉર્જા. તો આપણે એવું કહી શકીએ કે ઉષ્મીય ગતિના કારણે આ ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ છે. પણ જો હું તમને એવું કહું કે જેની સરેરાશ ગતિ એટલે કે સરેરાશ ઝડપની જો તમે વાત કરો તો તમે શું લખશો? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલાની સ્થિતિ છે એટલે હું એને કહી દઉં V0. કોઈ એક ઇલેક્ટ્રોનની કોઈ બીજા ઇલેક્ટ્રોનની ઝડપના બદલે સરેરાશ વેગ શબ્દ યુઝ કરીએ, આપણે સદિશ સરવાળો છે જોઈએ છે. આવી જો તમે બધી જ ઝડપનો સદિશ સરવાળો કરીએ અને જો તમે એની સરેરાશ લો વિદ્યુત ક્ષેત્રો લાગુ પાડ્યા પહેલાની, તો તમને પરિણામી ગતિ કેટલી મળે? 0. એટલા માટે જ કોઈ ધાતુના ટુકડાને તમે ટચ કરો ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ હોવા છતાં પણ ચોખ્ખો વીજભાર છે પસાર થતો કોઈ આડછેદમાંથી આપને કેવો મળતો હતો? 0. એટલે જ આપને કોઈ સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને ગતિ કરતા હોવા છતાં પણ વિદ્યુત પ્રવાહ છે એમાંથી પસાર નથી થતો, કેમ કે પરિણામી ઝડપ છે એની કેવી છે? 0 છે. આ વાત છે આપણે આગળ કરી ગયા. બીજું સમીકરણ તમને 11th ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદ મુક્ત પથ કોને કીધેલો? બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે અંતર છે આને આપણે શું કહીએ છીએ? મુક્ત પથ. અને સરેરાશ મુક્ત પથ એટલે શું? L12 અથવા સરેરાશની નિશાની કરી દઈએ. આ બધા જ મુક્ત પથોનો શું કરવાનો? સરેરાશ લેવાનો. આ તો સરેરાશ મુક્ત પથ. બીજી જે જરૂરી છે, સર સરેરાશ કિંમત શું કામ લઈએ છીએ આપણે? એક ઇલેક્ટ્રોન ન હોય, કોઈ એક જ દિશાની ગતિ નથી, અસ્તવ્યસ્ત ગતિ છે, આગળ પાછળ ઉપર નીચે દરેક દિશામાં ગતિ કરવાની સંભાવના છે કેવી છે? સમાન છે. એટલા માટે આપણે જે એ સરેરાશ અસર છે એ લઈએ છીએ. એટલા માટે સરેરાશ આગળની વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યા પહેલાની પણ સરેરાશ વેગ શોધ્યો આપણે, સરેરાશ મુક્ત પથની પણ વાતો કરી. હજુ એક બીજું જરૂર છે એ છે રિલેક્સેશન સમય, રિલેક્સેશન ટાઈમ, જેને ગુજરાતીમાં કહેવાય વિશ્રાંતિ કાળ. વિશ્રાંત એટલે આરામ, વિશ્રાંતિ કાળ. બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમય છે એ સમયગાળો છે ધારો કે T1. આ T1 વચ્ચે કોઈ જ અથડામણ નથી થતી. મેં આકૃતિમાં માત્ર એવા જ ધન આયનો દર્શાવ્યા છે કે જેની સાથે ઇલેક્ટ્રોન સંઘાત અનુભવે છે. તો અહીંયા વચમાં જ એનો ગતિમાર્ગ છે કેવો છે? સુરેખ છે, કોઈ જ અથડામણ છે નથી થતી. તો આટલો જે સમયગાળો છે એમાં ઇલેક્ટ્રોન કેવો છે? આરામથી ગતિ કરે છે, વિશ્રાંતિકાલ છે T1. સેમ એવો જ T2.
આ બધાની જે સમયની જે સરેરાશ લઈએ એને કહેવાય વિશ્રાંતિકાલ. સંકેત છે એ છે ટાઉ, એનો સંકેત છે એ છે ટાઉ. અને આવા ટોટલ n ગતિની આપણે વાતો છે એ કરીએ છીએ. પરંતુ જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું ત્યારે શું થશે, જરાક એનો વિચાર કરીએ. માત્ર આટલા જ ગતિમાર્ગની વાત કરીએ છીએ. જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોત તો જે ડોટેડ લાઈન તમને દેખાય છે એ માર્ગે ઇલેક્ટ્રોન છે આગળ વધ્યો હોત. જે તમને ડોટેડ લાઈન આકૃતિમાં દેખાય છે એ માર્ગે ઇલેક્ટ્રોન છે એ આગળ વધ્યો હોત. પરંતુ વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા છે ધારો કે કંઈક આ બાજુ છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે ઇલેક્ટ્રોનનું શું થશે? જેવો ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને આગળ વધશે, અહીંયા પહોંચશે. ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે ઇલેક્ટ્રોન છે એ જરાક આગળ ખસશે ડાબી બાજુ. જેવો ઇલેક્ટ્રોન છે આ બાજુ આગળ વધશે, સેમ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈને બળ લાગશે. એનો ગતિમાર્ગ છે એ કંઈક પેરાબોલા થઈ જશે. કેમ કે એની એક દિશામાં, આ દિશામાં કોઈ જ બળ નથી, આ દિશામાં બળ છે. આ વ્યાખ્યા કોની થઈ ગઈ? પ્રક્ષિપ્ત ગતિની. સમક્ષિતિજ દિશાનો વેગ અચળ અને ઉર્ધ્વ દિશાનો પ્રવેગ અચળ, તો એવી ગતિ પ્રક્ષિપ્ત ગતિ. કોઈ એક દિશા છે ત્યાં વેગ અચળ છે, ઝડપ ફિક્સ છે એની, અને બીજી દિશામાં પ્રવેગી ગતિ છે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર હવે આપણે લાગુ પાડીએ છીએ. તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જો એવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કેવો હોય, તો સુરેખ ન હોય. એ ગતિમાર્ગ કેવો હોય? પરવલય ગતિમાર્ગ હોય. જે તમે વ્યાખ્યા છે પ્રક્ષિપ્ત ગતિની એના પરથી પણ સમજી શકો બહુ ઇઝીલી રીતે. નો ડાઉટ આપણી ટેક્સ્ટબુકની અંદર એ માત્ર સિમ્પલ વેથી જ ડ્રો કર્યો છે, એને માત્ર સુરેખ ગતિમાર્ગ છે એ જ દર્શાવ્યું છે. આપણે ડ્રો કરશો તો તમે સુરેખ ગતિમાર્ગ છે એ ડ્રો કરજો, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જો કોઈ ક્વેશ્ચન પૂછે તો ગતિમાર્ગ કેવો મળશે? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ પેરાબોલા એટલે કે પરવલય માર્ગ છે એ બનશે. તો બળ છે તો એ ગતિ કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય. તો આપણે વાત કરીએ પહેલાં તો એ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ, બળનું સૂત્ર શું થાય? Q ઇન્ટુ E. પરંતુ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વીજભાર તો કેવો હોય? -E. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ શું થશે? -e કેપિટલ E. આટલું બળ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાગશે. પરંતુ F બરાબર બીજું સૂત્ર શું છે તમારી પાસે? F બરાબર ma. તો આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થાય? પ્રવેગ બરાબર -e કેપિટલ E અપોન m. સર આ વિદ્યુત ક્ષેત્ર લાગુ કેવી રીતે પાડ્યું હશે? વિદ્યુત ક્ષેત્ર એટલે બીજું કંઈ જ નથી. તમારી પાસે કોઈ ધાતુનો ટુકડો હોય કે જેના અંદરના ઇલેક્ટ્રોનની સ્થિતિ દેખાડેલી છે, તમે આને બેટરી જોડી દો એટલે આ છેડો ધન થશે, આ છેડો ઋણ થશે, અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુ મળશે. ક્યાં સુધી મળે? પરિણામી ઇલેક્ટ્રોનની ગતિ છે એ 0 ન થઈ જાય ત્યાં સુધી, પરિણામી બળ 0 ન થઈ જાય ત્યાં સુધી. ચેપ્ટર નંબર 1 પછી વિદ્યુત ક્ષેત્ર ધાતુમાં અંદરના ભાગમાં 0 હોય. આ એ વાતો કરીએ છીએ જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 હજુ નથી થયેલું. બરાબર? ઓકે. આ સૂત્ર જે મળ્યું એને જુઓ તો ધ્યાન કરો તો એના પર તમને શું મળે? જે પ્રવેગ છે એ આખો સમીકરણના દરેક પદ છે એ બધા જ કેવા છે? અચળ. ઇલેક્ટ્રોનનો વીજભાર, ઇલેક્ટ્રોનનું દળ અને જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ બધું કેવું છે? અચળ. તો આ ગતિ કેવી કહેવાય? અચળ પ્રવેગી ગતિ કહેવાય. અને જો ગતિ અચળ પ્રવેગી ગતિ હોય તો ઝડપનું સૂત્ર શું થશે? હવે ડાયરેક્ટ આવી રીતે ઝડપ નહીં મળે. ઝડપ બરાબર અંતિમ વેગ બરાબર v બરાબર v0 પ્લસ at.
આપણે સદિશ સ્વરૂપે વાત કરીએ છીએ, કોઈ એક ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ, પ્રવેગ તો કેવો છે? અચળ છે. બધા જ ઇલેક્ટ્રોનનું દળ કેવો છે? સમાન છે. T1 એટલે કોઈ આ ગતિ માટે વાત કરી છે. સેમ આવી બધી જ ગતિ કોઈ બીજાની વાત કરીએ, કોઈ આવો ત્રીજો ઇલેક્ટ્રોન, કોઈ આવો ચોથો ઇલેક્ટ્રોન, અથવા તો સંઘાત પછીનો એની ચોથી ઝડપ છે એની વાતો કરીએ, અથવા nમી ઝડપ છે એનું સમીકરણ લખીએ. એક પાછી સંઘાત થઈ, બીજા માટે પાછી સંઘાત થઈ, એ ટોટલ કુલ સંઘાત છે એની વાતો જો કરીએ તો આપણે કંઈક સમીકરણ છે એ આવું મળે. તો જે આપણે પરિણામી ઝડપ પહેલા 0 મળતી હતી, હવે જો આપણે આની સરેરાશ લઈએ તો શું મળે? હવે હું છે આની સરેરાશ છે લઉં છું. V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ Vn, આની જ સરેરાશ છે LAB છે. આ જે સરેરાશ છે આને કહેવાય ડ્રિફ્ટ ઝડપ. એને કહેવાય ડ્રિફ્ટ ઝડપ. તો ડ્રિફ્ટ ઝડપ શું કામ? સમીકરણ જોઈએ. હમણાં ખબર, V1 V2 Vn આ બધાની કિંમત મૂકો તો ઉપરથી શું મળશે? V1 એટલે V01 સદિશ પ્લસ A સદિશ T1, V2 એટલે V02 સદિશ પ્લસ AT2. આવા ટોટલ કેટલી ઝડપની આપણે વાતો કરીએ છીએ? આવી ટોટલ આપણે વાતો કરીએ છીએ n ગતિની. V0n પ્લસ A સદિશ Tn છેદમાં કેટલા છે? n. જરાક તમને સમજાય એવું પદ લખી રાખું, V01 સદિશ પ્લસ V02 સદિશ અપ ટુ V0n સદિશ પ્લસ બાકીના બધા જ પદમાંથી કોમન નીકળી જાય છે એ છે A સદિશ, અને આખાઈના છેદમાં શું છે? n. એક કામ કરું, સ્વતંત્ર છેદ આપી દઉં. જો તો આ તો શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એના પહેલાની ઝડપ જે આપણે હમણાં અહીંયા રફ કર્યું, વિડીયો પાછળ લઈને જોઈ લો. તો આની પરિણામી ગતિ તો કેવી મળશે આપને? 0. તો 0 પ્લસ A સદિશ, આ તો સમયની સરેરાશ, એને તો શું કહેવાય? વિશ્રાંતિકાલ છેદમાં n. પરંતુ A સદિશ બરાબર શું મેળવવું છે આપણે? A સદિશ બરાબર આપણી પાસે છે માઇનસ E કેપિટલ E સદિશ છેદમાં m, સોરી n નીકળી જશે, સરેરાશ લઈ લીધેલી છે, h તો આપણે ટાઉ છે, છેદમાં m ઇન્ટુ ટાઉ. કંઈક આવું મળ્યું આપણે. જો તાપમાન અચળ હોય, અચળ તાપમાને જો આપણે વાત કરતા હોઈએ તો ઉષ્મીય ઝડપ એની કેવી છે? ફિક્સ છે. તાપમાન વધે તો અશ્વેત ગતિ છે વધશે. જો તાપમાન કોઈ ફેરફાર ન કરવામાં આવે તાપમાનમાં તો ગતિ એની ફિક્સ રહેશે. તો જે T1 T2 સમય જે આપણા હતા એ કેવા રહેશે? અચળ રહેશે, નહીં બદલાય. તો રિલેક્સેશન ટાઈમ છે એ પણ શું થશે? અચળ રહેશે, નહીં બદલાય. E પણ કેવું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર એ તો ફિક્સ જ રહે. ઇલેક્ટ્રોનનું દળ છે એ પણ ન બદલાય. વિદ્યુત ક્ષેત્ર છે એ તો અચળ રાખ્યું છે આપણે બેટરી બહાર જોડીને. તો આખું પદ છે એ કેવું છે? અચળ છે. તો જો કદાચ તમને એવો ક્વેશ્ચન થતો હોય કે ચેપ્ટરની શરૂઆતમાં આપણે એવું બોલ્યા કે જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો ચેપ્ટર 1 અને 2 ભણ્યા, ઇલેક્ટ્રોનની ગતિ હોય, v છે એ અચળ છે, ઝડપ અચળ છે, પ્રવેગ 0 છે, તો આપણે વિદ્યુત પ્રવાહ રચીને આપે. અચળ ઝડપ એટલે પ્રવેગ 0. પણ સર અહીંયા તો તમે પ્રવેગ જે મેળવો તો આ પ્રવેગી ગતિ થઈ, તો જવાબ છે ના.
એક ઇલેક્ટ્રોનની પ્રવેગી ગતિ છે, પરંતુ જે આપને પરિણામી પ્રવાહ મળે છે એમાં તમે પરિણામી સંઘાત થયા પછીની સ્થિતિનો વિચાર કરો. એ જે આપણે પરિણામી ઝડપ પછી જે વીડી મળ્યું, ડ્રિફ્ટ ઝડપ મળી, એમાં એક પણ સમયનું પદ નથી. તમારી ઝડપ સમય પર આધારિત નથી. જો ઝડપ સમય પર આધારિત હોય તો એ ઝડપ છે ચલ છે, ઝડપ બદલાય છે. ઝડપ બદલાય, વેગમાં ફેરફાર થાય તો એ પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા કોઈ પ્રવેગી ગતિ નથી. આખી કિંમત છે એ કેવી છે? સમયથી સ્વતંત્ર છે. સમયથી સ્વતંત્ર છે. કેમ કે રિલેક્સેશન ટાઈમ છે એ તો કોના પર આધાર રાખતો? તો તાપમાન પર આધાર રાખે. તાપમાન બદલાય તો અસ્તવ્યસ્ત ગતિ વધશે, નથી બદલાવતા તો એ તો સરેરાશ છે, એ કિંમતમાં ફેરફાર નહીં થાય. તો ડ્રિફ્ટ એટલે જે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી જે ઇલેક્ટ્રોન ખસે છે, આ જે આટલો ઇલેક્ટ્રોન છે એ ખસ્યો, આને કહેવાય ડ્રિફ્ટ. આ છે આપણું ડ્રિફ્ટ, જે સ્થાનાંતર થયું. એ ડ્રિફ્ટ એ એક ઇંગ્લિશ વર્ડ છે, બરાબર. તો જો તાપમાન અચળ હોય તો રિલેક્સેશન ટાઈમ છે એ પણ કેવો હશે? અચળ હશે. જો રિલેક્સેશન ટાઈમ અચળ હોય તો ડ્રિફ્ટ વેલોસિટી છે એ વિદ્યુત ક્ષેત્રના કેવા છે? સમપ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્ર બદલાવો તો ડ્રિફ્ટ વેલોસિટી છે એ બદલાશે. બાકી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તો આખી કિંમત છે એ કેવી છે? અચળ છે. તો ડ્રિફ્ટ વેગનું આ સમીકરણ જે આપણે ઉપર મેળવવું છે, માઇનસ E કેપિટલ E સદિશ ટાઉ અપોન M, આને તમારે યાદ છે એ રાખવાનું છે. ડ્રિફ્ટ વેલોસિટીની દિશા વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. તો આ હતું ડ્રિફ્ટ વેલોસિટી. સમીકરણ યાદ રાખજો, સ્ક્રીનશોટ લેતા જાઓ, એક વખત ટેક્સ્ટબુક સાથે રીડ કરો. 3 માર્ક્સની થિયરી છે બાળકો. હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બોર્ડમાં ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે, અથવા એના બેઝિસ પર દાખલા MCQ, એવો ક્વેશ્ચન છે એ છે ડ્રિફ્ટ વેગ અને અવરોધકતા વચ્ચેનો સંબંધ. પ્રવાહ ઘનતા અને અવરોધકતા વચ્ચેનો સંબંધ. ધારો કે આ છે કોઈ એક મોટો ધાતુના ટુકડામાંથી લીધેલો એક નાનો એવો ભાગ. પ્રવાહ ઘનતા મેળવવી છે. પ્રવાહ ઘનતા એટલે J ઇઝ ઇક્વલ ટુ I બાય A. હવે પ્રવાહ ઘનતા તો મળે જો આપણે વિદ્યુત પ્રવાહની ખબર હોય તો. પ્રવાહ ઘનતાની વ્યાખ્યા શું હતી? જો આપણે આ દિશામાં ધારો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ વિદ્યુત ક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશામાં હોય, જે હમણાં આપણે જોયું. તો આ બાજુ છે એ કશે. હવે આ સુવાહક છે તો આની અંદર છે એ ધારો કે કોઈક ઇલેક્ટ્રોન છે, બહુ બધા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન. ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આને ગતિ કરીને અહીંયા સુધી પહોંચવા માટે 5 મિલિસેકન્ડ લાગે છે. ધારો કે અહીંયાથી અહીંયા સુધી આવવા માટે 5 મિલિસેકન્ડ લાગે છે. આ ઇલેક્ટ્રોનને છે એ ધારો કે 4 મિલિસેકન્ડ લાગે છે. આને છે એ ધારો કે 3 લાગે છે. આને છે 2 લાગે છે. એટલે કે 5 સેકન્ડની અંદર છે એ આ બાજુના ઇલેક્ટ્રોન છે એ બધા જ આ આડછેદ છે, એ આડછેદ એનું ક્ષેત્રફળ એ છે, એમાંથી પસાર થઈ જશે. આ ઇલેક્ટ્રોન છે એને વધારે સમય લાગશે, ધારો કે 6 મિલિસેકન્ડ. હું એની વાત નથી કરતો, હું એવું કહું છું કે 5 મિલિસેકન્ડની અંદર આ તમને વચ્ચેના ભાગમાં જેટલા ઇલેક્ટ્રોન દેખાય છે એ બધા જ આ આડછેદમાંથી પસાર થઈ જાય. સર એવું શું કામ? એવું શું કામ મેળવવું છે? કેમ કે વિદ્યુત પ્રવાહ મેળવવો છે. કેમ કે પ્રવાહ ઘનતા તો જ મળશે જો વિદ્યુત પ્રવાહ મળે તો.
અને વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો આપણી પાસે શું જોઈએ? કોઈ ચોક્કસ સમય જે આપણે 5 મિલિસેકન્ડ બોલ્યા એમાંથી પસાર થતો વીજભાર છે એ જોશે, બરાબર? તો વીજભાર છે એ આપણે ખબર તો છે નહીં, પરંતુ સંખ્યા ઘનતા છે એ તમને ક્વેશ્ચનની અંદર સપોઝ આપેલી છે, એચ એસ સ્મોલ એલ. સંખ્યા ઘનતાનું સૂત્ર તમને યાદ હશે 11th, કુલ સંખ્યાના છેદમાં કુલ કદ, આ થાય સંખ્યા ઘનતા. તો સંખ્યા ઘનતા તમારી પાસે છે એ ધારો કે છે વીજભાર મળી જાય તો પ્રવાહ મળે, ને પ્રવાહ મળી જાય તો પ્રવાહ ઘનતા મળે. અને વીજભારનું સમીકરણ શું હતું? કુલ સંખ્યા ગુણ્યા E. તો આપણું પહેલું સ્ટેપ છે કુલ સંખ્યા શોધવી, પછી વીજભાર શોધશું, વીજભાર પરથી પ્રવાહ શોધશું, અને પ્રવાહ ઘનતા મળે તો પ્રવાહ ઘનતા મળે, પ્રવાહ મળે તો પ્રવાહ ઘનતા મળે, બરાબર? એટલા માટે જે આપણે 5 મિલિસેકન્ડ બોલ્યા એ છે આપણો સમયગાળો. તો એ સમય છે એ છે ધારો કે વ્યાપક સ્વરૂપ આવે જોઈએ, એ તો માત્ર સમજણ માટે કે ડેલ્ટા ટી. તો પહેલા તો આપણે વાત કરી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ વાહકના એ આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોને કાપેલ અંતર L છે. એટલે અહીંયાથી અહીંયા સુધી અંતર કેટલું કાપશે? L અંતર કાપશે. તો આ કાપેલ અંતર કેટલું મળે? L ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય VD ઇન્ટુ ડેલ્ટા ટી. ઝડપ કેટલી છે એની? ડ્રિફ્ટ ઝડપ છે એની, ડ્રિફ્ટ વેલોસિટી છે એની. અને આ શું છે? કાપેલું અંતર. ઝડપ બરાબર સૂત્ર શું હતું? અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ ગુણ્યા સમય આટલું મળ્યું. મારે શું શોધવું છે? કુલ સંખ્યા. તો પહેલા તો આપણે કદ શોધવું પડશે. તો કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ ક્ષેત્રફળ અને આ લંબાઈ. તો ક્ષેત્રફળ લંબાઈ કેટલી છે? VD ઇન્ટુ ડેલ્ટા ટી. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની કેટલી છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n હોય તો ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે? સંખ્યા બરાબર સંખ્યા ઘનતા ગુણ્યા કદ. સંખ્યા ઘનતા ગુણ્યા કદ. આટલા ઇલેક્ટ્રોન છે પસાર થશે. આ ભાગના ઇલેક્ટ્રોનને 5 મિલિસેકન્ડ કરતા કેવો સમય લાગે? વધારે, 6 મિલિસેકન્ડ ધારો કે, જે આપણે શરૂઆતમાં બોલ્યા એ મુજબ. એને આપણે ધ્યાનમાં લેવાના નથી. આપણે તો ડેલ્ટા ટી સમયગાળાની જ વાત કરીએ છીએ, એની અંદરના જ બધા ઇલેક્ટ્રોન. તો સંખ્યા ઘનતા કદ આપણે મેળવેલું છે એ છે અરે એ ડેલ્ટા ટી ઇન્ટુ વીડી, બરાબર. તે તો આપણે વીજભાર કેટલો મળે? વીજભાર બરાબર તો સૂત્ર શું છે? n ઇન્ટુ ઈ. અને કેપિટલ N કેટલો મળ્યો આપણે? આટલો કંઈક. સ્મોલ n એ ડેલ્ટા ટી વીડી અને ઈ કંઈક આપણે આટલો મળ્યો. ચાલો, આ વીજભારનો જથ્થો. પ્રવાહનું સૂત્ર શું છે? પ્રવાહ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી સામેની બાજુ લઈ આવો તો પ્રવાહ કેટલો મળશે?
Na Vd into E. પ્રવાહ ઘનતાનું સૂત્ર શું છે? I by A. એને સામેની બાજુ લઈ આવો અથવા I ની કિંમત મૂકો અહીંયા. A કટ શું મળશે? Ne Vd. કંઈક આટલું મળ્યું. વ્યાપક સ્વરૂપે તમે જો જોવા જાઓ તો કંઈક આવું મળે. ઈ ના બદલે ક્યુ લખવું જોઈએ, સ્મોલ ક્યુ. ધન વીજભાર પણ હોઈ શકે, ઋણ વીજભાર પણ હોઈ શકે. પરંતુ વિદ્યુત પ્રવાહ ઘનતા છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને ડ્રિફ્ટ વેગ જે પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સંખ્યા ઘનતા અને વીજભાર અદિશ રાશિ છે. એટલે બે બાજુ છે આપણે શું કર્યો? સદિશ કર્યો. જો વીજભાર ધન હોય તો પ્રવાહ ઘનતાની દિશા છે એ ડ્રિફ્ટ વેગની દિશા હોય. પરંતુ જો વીજભાર ઋણ હોય તો પ્રવાહ ઘનતા ડ્રિફ્ટ ઝડપ કરતા, ડ્રિફ્ટ વેગ કરતા વિરુદ્ધ દિશામાં હશે. બરાબર? તો સાબિત કરવાનો આવો પ્રશ્ન પૂછાય છે. સાબિત કરો કે J ઇઝ ઇક્વલ ટુ NeVd. J ઇઝ ઇક્વલ ટુ NeVd. પરંતુ આપણો પ્રશ્ન છે એ છે અવરોધકતા સુધીનો સંબંધ છે આ મેળવવો છે. તમને પ્રવાહ ઘનતાનો અવરોધકતા સાથેનો કોઈ સંબંધ યાદ આવે ખરા? યસ, અદિશ સ્વરૂપે નિયમ. પરંતુ J ઇઝ ઇક્વલ ટુ શું હતું? સિગ્મા ઇન્ટુ E. સદિશ સ્વરૂપે ઓહમનો નિયમ. J બરાબર સિગ્મા ઇન્ટુ E. જે સિગ્મા શું છે? વાહકતા છે. એ કિંમત અહીંયા મૂકો તો હું એક કિંમત છે એ અહીંયા મૂકું છું. શું થશે? સિગ્મા ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ NeVd. કંઈક આપણે આવું મળ્યું. ઓકે, રહી વાત ડ્રિફ્ટ વેલોસિટીની. ડ્રિફ્ટ વેલોસિટીનો સંબંધ છે એ તમને શું મળ્યો હતો? ડ્રિફ્ટ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ આપણે કંઈક મળ્યું હતું સ્મોલ e કેપિટલ E ઇન્ટુ અપોન m ઇન્ટુ ટાઉ. બંને બાજુથી વિદ્યુત ક્ષેત્રનું પદ છે એ કટ થઈ જશે. તો વાહકતા બરાબર n² ટાઉ બાય m. વાહકતાનો વ્યસ્ત શું થાય? અવરોધકતા. તો અવરોધકતા ઇઝ ઇક્વલ ટુ શું થશે? m અપોન n² ટાઉ. જરાક આ પ્રશ્ન, આ સમીકરણ છે એને યાદ રાખજો. સ્મોલ m ઇલેક્ટ્રોનનું દળ અચળ, સંખ્યા ઘનતા અચળ. ધાતુ માટે સંખ્યા ઘનતા લગભગ છે એ તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાનમાં નજીવો ફેરફાર થાય, નાનો ફેરફાર થાય તો ધાતુ માટે સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની એ લગભગ અચળ છે. એમાં કોઈ ફેરફાર છે એ નથી થતો, નહિવત ફેરફાર છે. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. રહી વાત રિલેક્સેશન ટાઈમની. તાપમાન વધશે એટલે ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ વધશે. અસ્તવ્યસ્ત ગતિ વધે એટલે બે ક્રમિક સંઘાત વચ્ચેનો સમયગાળો ઘટશે. T1 T2 T3 વાળા પદો છે એ શું થશે? ઘટશે. એટલે કે વિશ્રાંતિકાલ શું થાય? ઘટે. બરાબર? તો એવું સમજો કે ધાતુ માટે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો વિશ્રાંતિકાલ છે એ શું થાય છે? ઘટે છે. આ પદ છે છેદ છે નાનો થાય. છેદ નાનો થાય તો અવરોધકતા શું થશે? વધશે. તો તાપમાન વધવાથી ધાતુની અવરોધકતા છે વધે છે. એક સંબંધ આવો પણ હતો, R બરાબર ρl બાય A. જો અવરોધકતા વધે તાપમાનના વધારે સાથે તો અવરોધ પણ શું થશે? વધશે. તો ધાતુ માટે તાપમાન વધવાથી અવરોધની કિંમત પણ શું થાય છે? વધે છે. આવા સંબંધો છે આપણી નોટબુકમાં ઉપર માર્જિનમાં તમે લખીને રાખજો. બધા જ નાના નાના MCQ છે, ખાસ ધ્યાન કરજો. આ ધાતુ માટે વાત કરી. પરંતુ સેમિકન્ડક્ટર માટે છે એક અલગ છે. જો સેમિકન્ડક્ટર હોય તો સેમિકન્ડક્ટર માટે જો તાપમાન વધે તો ઇલેક્ટ્રોન જે છે મુક્ત વીજભાર વાહક, એના ઉપરાંત હોલ છે એનું પણ નિર્માણ થાય. સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે વિદ્યુતનું વહન થતું હોય. થોડુંક કેમેસ્ટ્રીમાં ભણ્યા, બાકીનું આપણે ફિઝિક્સમાં ભણશું.
તો સેમિકન્ડક્ટરમાં તાપમાન વધે ને એમ એની સંખ્યા ઘનતા છે એ શું થાય છે? વધે છે. તાપમાન વધવાથી સંખ્યા ઘનતા છે એ પણ વધે છે. તો રિલેક્સેશન ટાઈમ ભલે ઘટે પરંતુ સંખ્યા ઘનતા ખૂબ વધારે વધે છે, એટલે એનો છેદ છે એ ખૂબ વધારે મોટો થાય પરિણામી લેવા જાવ તો અવરોધકતા છે ઘટે છે. તો સેમિકન્ડક્ટરમાં એટલે કે અર્ધધાતુમાં ધાતુ કરતાં વિરુદ્ધ છે. તાપમાન વધવાથી રિલેક્સેશન ટાઈમ છે એ તો ઘટે જ છે, પરંતુ સાથે સંખ્યા ઘનતા વધવાથી અવરોધકતા છે એ ઘટે છે, જેથી અર્ધધાતુનો તાપમાનના વધારા સાથે શું થશે? ઘટશે. એમસીક્યુ માટે આ પ્રશ્ન, સાબિતી એની જોશું આપણે સેમિકન્ડક્ટર માટે લાસ્ટ ચેપ્ટરમાં ફિઝિક્સમાં. તો આ પ્રશ્ન જેવો મેં બોર્ડ પર લખ્યો છે એવો જ તમે નોટબુકમાં જે નોંધી લો, પ્રશ્નોની સાથે જ એનો જવાબ પણ. બરાબર. તો આજના વિડીયોમાં માત્ર આટલું જ. જોતા રહો eScience Plus. થેન્ક યુ.